નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાંથી 5 વર્તમાન સાંસદોના પત્તા કપાયા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. તો ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 2 ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે 5 સિટિંગ સાંસદોના પત્તા કાપ્યા છે, જેમાં સુરતથી દર્શના જરદોશ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કેસી પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે. તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઈ છે. તો જસુ રાઠવાએ 11 મહિના પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, જેના પછી તેઓ પક્ષમાં ફરી સક્રિય થયા હતા. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી માટે વર્તમાન 5 સાંસદોના પત્તા કાપ્યા છે અને નવા ઉમેદવારોને જાહેર કર્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.